वडोदरा बार एसोसिएशन की एग्जीक्यूटिव मीटिंग हुई। मीटिंग बार एसोसिएशन के प्रेसिडेंट हसमुख भट्ट और दूसरे ऑफिस बेयर्स की मौजूदगी में हुई। मीटिंग में सीनियर वकील हितेश गुप्ता की उनकी पत्नी और जूनियर वकील के खिलाफ फाइल की गई कंप्लेंट पर चर्चा हुई। वकील हितेश गुप्ता, उनकी पत्नी और जूनियर के खिलाफ गैंग रेप की जाति के आधार पर कंप्लेंट को लेकर वकील आलम गुस्से में है। जब तक पुलिस सही फैक्ट्स के साथ मामले की जांच नहीं करती तब तक उनके खिलाफ एक्शन न ले। धमकी दी कि अगर पुलिस ने फिर भी केस फाइल किया और एक्शन नहीं लिया तो वे कड़ा आंदोलन करेंगे। इस मामले में पुलिस एक्शन के खिलाफ लड़ने के लिए एक मत से प्रस्ताव पास किया गया। रिपोर्टर राहुल राजपूत। संखेड़ा पोलीस स्टेशनની અંદર વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ તેમજ તેમની પત્ની અને એક જુનિયર વકીલ સામે જે ગેંગરેપની અને એટ્રોસિટીની જે ફરિયાદ થયેલી છે એ ફરિયાદની તલપરસી તપાસ ન થાય, પુરાવા એકત્રિત કરવામાં ન આવે અને તેમના વિરુદ્ધ કોઈ પુરાવો ન મળે તો એમને છોડી દેવામાં આવે, ફરિયાદ પરત ખેંચવામાં આવે। પુરાવા ન મળે ત્યાં સુધી તેમની કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરે એ બાબતે આજે વડોદરા વકીલ મંડળની કારોબારીની મીટિંગ કરવામાં આવી હતી અને એ મીટિંગની અંદર સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રાથમિક તપાસ અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી પૂરી ન થાય અને પુરાવાનો પ્રોસેસ પૂરો ન થાય ત્યાં સુધી અમારા આ ત્રણેય વકીલ છે એમાંથી કોઈની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં અને જો થશે તો વડોદરા વકીલ મંડળ ઉગ્ર આંદોલન કરી અને પોલીસ સ્ટેશન અને ખાસ કરીને આઈજી ઓફિસ જે જૂની કલેક્ટર ઓફિસમાં છે એનો ઘેરાવો કરી અચોક્કસ મુદત માટે ત્યાં મોટી સંખ્યામાં વકીલો બેસી જશે।